અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિટીઓમાં કોંગ્રેસને સ્થાન ન મળ્યું. કમિટીમાં સ્થાન ન મળતા કોંગ્રેસે વોકઆઉટ કર્યું. સમિતિઓમાં સ્થાન ન મળતા કોંગ્રેસના સભ્યો નારાજ છે. 2001માં કોંગ્રેસે ભાજપના સભ્યોને કમિટીમાં સ્થાન આપ્યું હતું જ્યારે કોંગ્રેસ જીતી હતી ત્યારે. અને અમદાવાદ શહેરની આટલી બધી કમિટીની અંદર મહત્વની 17 કમિટીની અંદર એ લોકોએ જ્યારે પણ એમના નામ ડિક્લેર કર્યા બધી કમિટીમાંથી કોંગ્રેસના નામ કાઢવામાં આવ્યા અને વિપક્ષને સ્થાન આપવામાં આવ્યું નથી. આ ખૂબ જ નિંદનીય બાબત છે. તેમણે માત્ર ભારતીય જનતા પાર્ટીએ માત્ર કોંગ્રેસ પક્ષના સભ્યોને નહીં, વિપક્ષના સભ્યોને નહીં, પરંતુ અમદાવાદ શહેરની જનતા સાથે દ્રોહ કર્યો છે. તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ. જિગ્નેશ, કોંગ્રેસ એ સમયનો રેફરન્સ આપી રહી છે કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકોને સ્થાન અપાયું હતું. આપ જણાવો કે કોંગ્રેસનું શું કહેવું છે આ તમામ બાબતે જે આજે નિમણૂકો થઈ છે તેને લઈને? સ્પષ્ટ બાબત છે કે પ્રથમ સામાન્ય સભાની બેઠક હતી કે જે સામાન્ય સભામાં તમામ કમિટીઓના ચેરમેનની નિમણૂક થઈ ચૂકી અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક થઈ ચૂકી. કોંગ્રેસની માંગણી હતી, કોંગ્રેસના તમામ સભ્યો, કોર્પોરેટરની માંગણી હતી કે આખરે તેમને પણ કોઈ એકાદ બે કમિટીમાં સ્થાન આપવામાં આવે. જ્યારે આ જ બાબતને ભાજપના તમામ કોર્પોરેટરોએ પાયા વિહોણી ગણાવી, કારણ કે જ્યારે કોંગ્રેસ શાસનમાં હતું ત્યારે ભાજપના એક પણ સભ્યને કોઈ પણ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. આ જ પરંપરાને ભાજપ સતત ફોલો કરતું આવ્યું છે અને ભાજપ જ્યારે શાસનમાં છે ત્યારે કોઈ પણ કોંગ્રેસના સભ્યને કમિટીમાં સ્થાન આપવામાં આવતું નથી. કોંગ્રેસની જે રીતે માંગણી છે કે હવે સમય બદલાયો છે અને માંગ છે કે કોઈ પણ ભોગે કોંગ્રેસના સભ્યોને પણ હવે સ્થાન આપવામાં આવે, પરંતુ આ પરંપરા તોડવા માંગતું નથી ભાજપ. અને એટલા માટે જ ભાજપ દ્વારા જે કોંગ્રેસે શરૂઆત કરી હતી તે શરૂઆતને વળગી રહેવામાં તેઓ માની રહ્યા છે અને કોઈ પણ ભોગે તેઓ કોંગ્રેસના કોઈ પણ સભ્યને હવે કમિટીમાં સ્થાન આપવા માંગતા નથી. અને આ જ બાબતને ધ્યાન પર રાખી અને કોંગ્રેસે વિરોધ કર્યો, સૂત્રોચ્ચાર કર્યા. પ્રથમ સામાન્ય સભા હતી તેમાં સૂત્રોચ્ચાર કર્યા અને તેઓએ વોકઆઉટ કર્યું અને જે બેઠક હતી તે બેઠકમાંથી તમામ કોંગ્રેસના કોર્પોરેટરો બહાર નીકળી ગયા. અક્ષય. જી બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ.